નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું રોહિત પટેલ ધોરણ 10ની મારી સંસ્થાની ડિજિટલ એજ્યુકેશન ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ચેપ્ટર 4 કાર્બન અને તેના સંયોજનો, એમાં આપણે એક નવા ટોપિકનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, વર્સેટાઇલ નેચર ઓફ કાર્બન. તાસ ત્રીજો એટલે કે ત્રીજા લેક્ચરનો અભ્યાસ કરીશું. પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. કાર્બનની અંદર બે ગુણધર્મો જોવા મળે છે. કયા બે ગુણધર્મો? એક કેટેનેશન અને બીજો છે ચતુસંયોજકતા, ચાર સંયોજકતા કાર્બનની. તો કાર્બનના આ બે ગુણધર્મો વિશે આપણે ભણવાનું છે, કેટેનેશન એ અને બી. ચતુસંયોજકતાને કારણે આપણી ચારે તરફ કાર્બન સંયોજનોની વિશાળ સંખ્યા આપણે જોઈ શકીએ છીએ. તો જોઈએ, સૌપ્રથમ આપણે કાર્બનમાં કેટેનેશનનો ગુણધર્મ સમજાવો, આવો પ્રશ્ન મોસ્ટ આઈએમપી પૂછી શકાય. આઈએમપી લખેલું છે ઇમ્પોર્ટન્ટ, કાર્બનમાં કેટેનેશનનો ગુણધર્મ સમજાવો. તો જોઈએ હવે આપણે કેટેનેશન એટલે શું? તો કાર્બન પરમાણુ અન્ય કાર્બનના પરમાણુઓ સાથે બંધ બનાવવાની અજોડ ક્ષમતા ધરાવે છે, અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, જેના કારણે મોટી સંખ્યામાં આપણને અણુઓ મળતા હોય છે, મોટી સંખ્યામાં અણુઓ બને છે. કાર્બનના આવા ગુણધર્મને આપણે શું કહીએ છીએ? કેટેનેશનનો ગુણધર્મ. ફરીથી, કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે બંધ બનાવવાની એક અજોડ ક્ષમતા ધરાવે છે, જેના કારણે આપણને અણુઓની મોટી સંખ્યા મળે છે. કાર્બનના આવા ગુણધર્મને આપણે કેટેનેશનનો ગુણધર્મ કહીએ છીએ. સમજ્યા? તો હવે આપણે કેટેનેશનના ગુણધર્મમાં બે મુદ્દા જોઈશું, એ મુદ્દો અને આ બી મુદ્દો. પહેલાં આપણે એ મુદ્દાની વાત કરીશું. તો એ પહેલો મુદ્દો, એક કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુઓ સાથે સહસંયોજક બંધ દ્વારા, એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતો બંધ, એના દ્વારા લાંબી શૃંખલા પણ બનાવતો હોય છે, અથવા શાખિત શૃંખલા પણ બનાવતો હોય છે, અથવા વલયાકાર શૃંખલા તરીકે પણ જોડાતો હોય છે. તો જોઈએ આ ત્રણ શૃંખલાઓ, લાંબી, શાખિત અને વલયાકાર શૃંખલા કેવી હોય. તો પહેલી શૃંખલા છે લાંબી શૃંખલા, જેમાં કાર્બન કાર્બન પરમાણુઓ લાંબી શૃંખલા સ્વરૂપે જોવા મળે છે, સીધી લાઈનમાં જુઓ, સીધી હરોળમાં. શાખિત શૃંખલા એટલે સીધી લાઈન પણ એમાં શાખાઓ, ઉપશાખાઓ જોવા મળતી હોય. જુઓ, અહીં એક શાખા જોવા મળી, કાર્બનની નીચે બીજી શાખા કાર્બન, તો આ શાખિત શૃંખલા કહેવાય. અને ત્રીજી વલયાકાર શૃંખલા, જેમાં કાર્બન પરમાણુઓ વલયાકારે, ષટકોણ આકારે ગોઠવાયેલા છે, વલયાકારે બંધ રચના. તો આ ત્રણ શૃંખલાની આપણે વાત કરી. લાંબી શૃંખલા આ રીતની, આ શાખિત શૃંખલા, અને ત્રીજી વલયાકાર શૃંખલા બંધ. બીજી વાત કરીએ બીજા ગુણધર્મની કેટેનેશનનો. કાર્બન પરમાણુઓ વચ્ચે માત્ર એક જ બંધથી જોડાયેલા હોય, કાર્બન કાર્બન પરમાણુ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય, એવા કાર્બનિક સંયોજનોને આપણે શું કહીએ છીએ? સંતૃપ્ત કાર્બનિક સંયોજન કહીએ છીએ. તો સંતૃપ્તનો મતલબ શું? કાર્બન કાર્બન એકલ બંધ, એટલે કે એક બંધથી જોડાયા હોય. સી વચ્ચે એક બંધ જોવા મળે, સી વચ્ચે એક બંધ જોવા મળે, એને આપણે કેવા સંયોજન કહીએ છીએ? સંતૃપ્ત કાર્બનિક સંયોજન કહીએ છીએ, સેચ્યુરેટેડ કાર્બનિક કમ્પાઉન્ડ. હવે બીજો મુદ્દો, અસંતૃપ્ત કાર્બનિક સંયોજનોની વ્યાખ્યા અહીંયા આપી છે કે કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનિક સંયોજનોને આપણે શું કહીએ છીએ? અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહીએ છીએ. તો અસંતૃપ્ત કોને કહેવાય? જેમાં કાર્બન કાર્બન પરમાણુઓ વચ્ચે કાં તો દ્વિબંધ આવેલો હોય, કાં તો ત્રિબંધ આવેલો હોય. જોઈએ ઉદાહરણ. આ ઉદાહરણ જુઓ, લાંબી શૃંખલા છે, એમાં અહીંયા કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલો છે. તો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલો હોય એવા સંયોજનને આપણે શું કહીશું?
તો દ્વિબંધ ધરાવતું કાર્બનિક સંયોજન જેને અસંતૃપ્ત કાર્બનિક સંયોજન કહેવાય. હવે ત્રિબંધનું ઉદાહરણ જોઈએ. આ પણ એક લાંબી શૃંખલા છે, પણ અહીંયા કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ આવેલો છે. તો ત્રિબંધ ધરાવતા કાર્બનિક સંયોજનને આપણે શું કહીશું? અસંતૃપ્ત કાર્બનિક સંયોજન કહીશું. એક વસ્તુનો ખ્યાલ રાખવાનો વિદ્યાર્થી મિત્રો, તમે ગમે એટલા દરેક કાર્બન પરમાણુ જુઓ, કાર્બનની આજુબાજુ 4 બંધ હોવા જોઈએ. 3 હશે તો પણ ખોટું, 5 હશે તો પણ ખોટું. દરેક કાર્બનની આજુબાજુ 4 લીટા એટલે બંધ, 4 બંધ હોવા જોઈએ. તમે ગણી શકો છો, તમે કોઈ પણ લો, દરેકની અંદર કાર્બનની આજુબાજુ 4 બંધ હશે. તમે કોઈ પણ પસંદ કરો, આમાંથી આ પસંદ કરો, આ પસંદ કરો, આ પસંદ કરો, બધામાં કાર્બનની આજુબાજુ 4 બંધ હશે. જુઓ, આ કાર્બનની વાત કરીએ, આ કાર્બનની આ બાજુ જુઓ 3 બંધ છે, 3 બંધ આ, અને આ બાજુ 1 બંધ, થઈ ગયા ટોટલ 4 બંધ. આ કાર્બનની વાત કરીએ તો જુઓ, આ 1, આ 2, આ 3, આ 4, ચારે બાજુ 1 1, 4 બંધ થઈ ગયા. એટલે કાર્બનની સંયોજકતા 4 છે, એટલે કાર્બનની આજુબાજુ કુલ 4 બંધ થવા જોઈએ. 3 થાય તો પણ ખોટું, અને 5 બંધ થાય તો પણ ખોટા. આ વસ્તુ ખાસ યાદ રાખજો. લખાણ જોઈએ થોડુંક. આમ અહીં કાર્બનિક સંયોજનોમાં જે હદે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે, આવો ગુણધર્મ બીજા કોઈ તત્વની અંદર જોવા મળતો નથી. ઉપરાંત કાર્બન કાર્બન બંધ ખૂબ જ પ્રબળ હોય છે, સ્ટ્રોંગ હોય છે. આથી તે કેવા હોય છે? સ્થાયી હોય છે, મજબૂત, સ્થાયી, જે આપણને કાર્બન પરમાણુઓના એકબીજા સાથેના જોડાણથી મોટી સંખ્યામાં સંયોજનો આપે છે, નવી નવી વેરાયટીવાળા સંયોજનો આપે છે. આવા ગુણધર્મને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? કેટેનેશનનો ગુણધર્મ કહીએ છીએ. તો અહીંયા આપણો કાર્બનમાં કેટેનેશનનો ગુણધર્મ પતી ગયો. હવે આપણે બીજો ગુણધર્મ જોઈએ, મોસ્ટ આઈએમપી, કાર્બનની ચતુ સંયોજકતા અથવા કાર્બન 4 સંયોજકતા ધરાવે છે, સમજાવો. આઈએમપી પ્રશ્ન કહી શકાય. એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો કાર્બનની સંયોજકતા કેટલી છે? 4 છે. તેથી તે કાર્બનના અન્ય 4 પરમાણુઓ અથવા કેટલાક અન્ય એક સંયોજક તત્વોના પરમાણુઓ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. ભાઈ, એક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુ સાથે પણ બંધ બનાવે, અને એક કાર્બન પરમાણુ અન્ય એક સંયોજક તત્વોના પરમાણુઓ સાથે પણ બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. 4 બંધ બનાવે. 4 સંયોજકતા છે એટલે 4 બંધ બને ને ભાઈ. એટલા માટે કાર્બન ચતુ સંયોજક કહેવાય. એની સંયોજકતા 4 છે. પરીક્ષામાં ટૂંકો પ્રશ્ન પૂછાય, મોસ્ટ આઈએમપી, કે કાર્બનની સંયોજકતા કેટલી? તો જવાબમાં શું લખવાનું? 4. કાર્બન 4 બંધ બનાવે. કાર્બન ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરીન તથા અનેક અન્ય તત્વો સાથે કાર્બનિક સંયોજનો બનાવે છે, જે મિથેનના ઉદાહરણ દ્વારા સમજી શકાય. CH4, મિથેનનું સૂત્ર છે CH4, એક કાર્બન ને 4 હાઇડ્રોજન. હવે કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન તમે જાણો છો, બરાબર. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના 2 4 થાય, 2 4. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 4 આવ્યા. હંમેશા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન બતાવવાના. તો ચોકડીવાળા 4 ઇલેક્ટ્રોન બતાવ્યા કાર્બનની ચારે બાજુ 1 1, વત્તા H કેટલા છે? 4H છે મિથેનમાં, તો 4H લખ્યા. હવે 1Hની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય, તો 4Hની બાહ્યતમ કક્ષામાં ટોટલ 4 ઇલેક્ટ્રોન થાય. હવે આમનું જોડાણ થાય છે કઈ રીતે? તો વચ્ચે કાર્બન લઈએ, ચારે બાજુ 1 1 હાઇડ્રોજન મૂકી દઈએ. 4 હાઇડ્રોજનના ટપકા 1 1 ઇલેક્ટ્રોન ટપકાવાળા, અને કાર્બનની આ 4 ઇલેક્ટ્રોન ચોકડીવાળા, બરાબર. તો કાર્બનના આ 4 ઇલેક્ટ્રોન દરેક હાઇડ્રોજન સાથે 1 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. 4 હાઇડ્રોજન સાથે 1 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને 4 બંધ બનાવશે. દરેક હાઇડ્રોજન સાથે 1 1 બંધ બનાવશે. હવે મિથેનના અણુમાં કુલ કેટલા હાઇડ્રોજન છે? 4 હાઇડ્રોજન છે. તો દરેક હાઇડ્રોજન સાથે એ 1 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને કુલ 4 બંધ બનાવશે, અને આ રીતે મિથેનનું સૂત્ર બનશે CH4. કાર્બનની આજુબાજુ 4H, CH4. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? આમ કાર્બન મોટા ભાગના અન્ય તત્વો સાથે જે બંધ બનાવે છે તે ખૂબ જ કેવા હોય છે? પ્રબળ હોય છે, મજબૂત હોય છે.
તો કાર્બન દ્વારા બનતા પ્રબળ બંધના નિર્માણ માટે એનું નાનું કદ જવાબદાર છે. જેટલું કદ નાનું, જેટલો સંયોજનનો અણુ નાનો એટલો બંધ કેવો બનશે? પ્રબળ બનશે. આટલું યાદ રાખવાનું. ઇથેનના અણુ કરતાં મિથેનના અણુનું કદ નાનું છે, એટલે મિથેનની અંદર કાર્બનિક બંધ કેવો જોવા મળશે? પ્રબળ જોવા મળશે. જેના કારણે કેન્દ્ર એ ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગ્મને મજબૂતાઈથી જકડી રાખે છે. કાર્બન કેન્દ્રમાં છે, તો આ કેન્દ્ર એ ભાગીદારી પામેલા આ ઇલેક્ટ્રોન, આ બે અને આ ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોનને શું કરશે? મજબૂતાઈથી જકડી રાખશે અને પકડી રાખશે. એટલે મજબૂતાઈ વધારે જોવા મળશે અને આ બંધ કેવો બનશે? પ્રબળ બનશે. તો અહીંયા કાર્બનની ચતુસંયોજકતાનો ટોપિક પણ આપણે પૂર્ણ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયોનો વ્યવસ્થિત અભ્યાસ કરજો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.